વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય હિન્દી, જેમાં આજે આપણે પાઠ નંબર 8 ભણીશું. રાજા કા હિસ્સા એટલે કે રાજાનો ભાગ અથવા રાજાનો ફાળો. અહીં એક આદર્શ રાજાની વાત કરવામાં આવેલી છે કે જે પ્રજાવત્સલ છે. પોતે જાતે જ આ પોતાના રાજ્યમાં ફરે છે, એના લોકોને મળે છે અને પ્રજાના દુઃખ દૂર કરવા માટે હંમેશા તૈયાર રહે છે. આ રાજા ભોજ એવા જ એક આદર્શ રાજા હતા. આ પાઠમાં રાજા ભોજનો પ્રજાપ્રેમ વિશેનો એક પ્રસંગ અહીં આપવામાં આવેલો છે. તો પાઠની શરૂઆત કરીએ. રાજા ભોજ બડે પ્રજાવત્સલ થે એટલે કે રાજા ભોજ ઘણા મોટા પ્રજાપ્રેમી હતા. પ્રજાવત્સલ એટલે પ્રજાપ્રેમી. वे स्वयं राज्य में घूम घूम कर प्रजा की कठिनाइयों को देखा करते थे और उन्हें यथासंभव दूर किया करते थे. वे स्वयं એટલે કે તે પોતે રાજ્યમાં ફરી ફરીને, ઘૂમ ઘૂમ કરે એટલે ફરી ફરીને, પ્રજા કી કઠિનાઈયા એટલે તકલીફો, તો પ્રજાની તકલીફો જોયા કરતા હતા અને યથાસંભવ એટલે કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી તેને दूर करता था, लोगों मुश्किलों दूर करता था. एक दिन राजा अपनी रानी के साथ रथ पर सवार होकर राज्य का भ्रमण कर रहे थे. एक दिवस राजा अपनी रानी એટલે કે પોતાની રાણીની સાથે રથ પર સવાર થઈને એટલે કે રથ પર બેસીને રાજ્ય કા ભ્રમણ કર રહે થે એટલે કે રાજ્યમાં ફરી રહ્યા હતા. એક દિવસ રાજા પોતાની રાણી સાથે રથમાં બેસી અને રાજ્યમાં ફરી રહ્યા હતા. वे राजधानी से बहुत दूर निकल गए એટલે ભ્રમણ કરતા કરતા તેઓ રાજધાનીથી ખૂબ दूर निकल गया, दूर જતા રહ્યા. उन्होंने देखा कि एक खेत में एक किसान हल जोत रहा है. उन्होंने એટલે તેમણે જોયું કે એક ખેત એટલે ખેતર, તો એક ખેતરમાં એક કિસાન એટલે ખેડૂત હલ જોત રહા થા એટલે ચલાવી રહ્યો હતો. એટલે એને જોયું કે એક ખેતરમાં એક ખેડૂત હળ ચલાવી રહ્યો હતો. મગર ઉસકે હલ में एक ही बैल है. મગર એટલે પરંતુ, ઉસકે હલ में एक ही बैल એટલે બળદ, પરંતુ તેના હળમાં એક જ બળદ હતો. दूसरे बैल के स्थान पर उसकी स्त्री हल खींच रही थी. હવે હળમાં તો બે બળદ જોઈએ, પણ તેની પાસે એક જ બળદ હતો અને બીજા બળદની જગ્યાએ તેની પત્ની હળ ખેંચી રહી હતી. રાજા ભોજને રથ રોકા એટલે કે રાજા ભોજે રથ ઊભો રાખ્યો. और किसान के पास गए અને ખેડૂત પાસે ગયા. ત્યાં જઈને રાજા ભોજે કહ્યું, ભલે આદમી तुम यह क्या अत्याचार कर रहे हो. એટલે કે ભલા માણસ, તું આ શું અત્યાચાર કરી રહ્યો છે. ભલા કहीं સ્ત્રી કો ભી હલ में જોતા જતા હૈ એટલે કે અરે ક્યાંય સ્ત્રીને શું હળમાં જોતરાતી હશે. એટલે ખેડૂતે જવાબ આપતા કહ્યું, મેરા એક बैल मर गया है એટલે કે મારો એક બળદ મરી ગયો છે. दूसरा बैल खरीदने के लिए मेरे पास धन नहीं है એટલે કે મારો એક બળદ મરી ગયો છે અને બીજો બળદ ખરીદવા મારી પાસે પૈસા નથી. અગર ખેત ન જોતા તો મેં ખાઉંગા ક્યાં એટલે કે જો ખેતરને ખેડીશ નહીં તો હું શું ખાઈશ. રાજા ભોજે પૂછ્યું એનો આટલો જવાબ આપીને કિસાન પુનઃ અપને કાર્ય में लग गया એટલે કે ખેડૂત ફરીથી પોતાના કાર્યમાં લાગી ગયો. ઉસે ક્યાં પતા થા કે ઉસસે બાત કરને વાલા કોણ હૈ એટલે કે એને શું ખબર હતી, પતા એટલે ખબર, એને શું ખબર હતી કે ઉસસે બાત કરને વાલા કોણ હૈ કે તેની સાથે કોણ વાત કરી રહ્યું છે. રાજાએ કહ્યું, અરે ભાઈ જરા સુન તો લો એટલે રાજાએ કીધું કે અરે ભાઈ જરા સાંભળ તો ખરો. એટલે ખેડૂત કહે છે, જો કહના હે મેરે સાથ ચલતે ચલતે કહો, મેરા કામ ક્યો રોકતે હો એટલે કે તમારે જે કહેવું હોય તે મારી સાથે ચાલતા ચાલતા કહો, મારું કામ શા માટે અટકાવો છો, આવું ખેડૂતે રાજાને કહ્યું. રાજા ભોજ ઉસકે સાથ સાથ ચલને લગે.
ખેડૂતે કહ્યું કે મારી સાથે ચાલતા ચાલતા તમારે જે કહેવું હોય તે કહો એટલે રાજા ભોજ તેની સાથે સાથે ચાલવા લાગ્યા अपने काम के प्रति किसान की लगन को देखकर राजा भोज बहुत प्रभावित हुए એટલે કે પોતાના કામ પ્રત્યે ખેડૂતની લાગણી જોઈને રાજા ભોજ ખૂબ જ પ્રભાવિત થયા राजा भोज खेडूत ने कहे छे भले आदमी इस प्रकार तो तुम्हारी पत्नी थक जाएगी और थकावट की वजह से कोई दूसरा कार्य भी नहीं कर सकेगी એટલે રાજાએ કહ્યું કે ભલા માણસ આ રીતે તો તું તારી પત્ની થાકી જાશે અને થાકી જાશે જેથી બીજું કોઈ કામ કરી શકશે નહીં એટલે ખેડૂતે કહ્યું તો फिर तुम ही बताओ मैं क्या करूं રાજાને ખેડૂતે પૂછ્યું કે તો હવે તમે જ કહો તો મારે હવે શું કરવું જોઈએ આટલી બધી વાત કરે છે રાજા ભોજ સાથે પણ ખેડૂતને ખબર હોતી નથી કે તે રાજા ભોજ સાથે વાત કરી રહ્યો છે પછી રાજા કહે છે कि तुम मेरे साथ चलो मैं अपना एक बैल तुम्हें दे देता हूँ तुम मेरे साथ चलो એટલે કે તું મારી સાથે ચાલ मैं अपना एक बैल तुम्हें दे देता हूँ એટલે કે હું મારો એક બળદ તને આપી દઉં છું એટલે ખેડૂત કહે છે मगर इतनी देर मुझे काम रोकना पड़ेगा परंतु હું બળદ લેવા આવું એટલો વખત તો મારે કામ અટકાવવું પડશે तुम ही बैल ला दो એટલે કે તમે જ બળદ લાવી આપો આવું કોણે કીધું ખેડૂતે પછી ખેડૂતને રાજા કહે છે अच्छा ऐसा करो तुम अपनी पत्नी को रथ के पास भेज दो वह मेरी पत्नी से बैल ले आएगी तब तक मैं तुम्हारे हल में जोतूंगा એટલે રાજા ભોજ કહે છે તો ઠીક છે ત્યારે આવું કર तुम अपनी पत्नी को रथ के पास भेज दो એટલે કે તું તારી પત્નીને મારા રથ પાસે મોકલી દે वह मेरी पत्नी से बैल ले आएगी એટલે કે તે મારી પત્ની પાસેથી બળદ લઈ આવશે तब तक मैं तुम्हारे हल में जोतूंगा એટલે કે ત્યાં સુધી હું તારા હળમાં જોતરાઈશ કિસાન इस बात पर राजी हो गया એટલે કે ખેડૂત આ વાત માની જાય છે કારણ કે એનું કામ ખોટી થતું નથી અને એક બળદ પણ મળે છે રાજા ભોજ हल में जुट गए और किसान की पत्नी रथ के पास चली गई उसने रानी को सारी बात बता दी એટલે કે રાજા ભોજ હળમાં જોડાઈ ગયા અને કિસાનની જે પત્ની હતી ખેડૂતની પત્ની હતી તે રથ પાસે ગઈ અને તેણે જઈને રાણીને બધી જ વાત કહી રાણીએ આ ખેડૂતની પત્નીની બધી વાત સાંભળીને રાણીએ કહ્યું तुम्हारा बैल तो कमजोर होगा એટલે કે તારો બળદ તો નિર્બળ હશે वह हमारे बैल के साथ नहीं दे सकेगा इसलिए तुम दोनों ही बैल ले जाओ એટલે તારો બળદ નિર્બળ હશે જેથી અમારા બળદ સાથે ચાલી શકશે નહીં માટે તું બંને બળદ લઈ જા किसान की पत्नी दोनों बैल लेकर खेत पर पहुंची किसान बहुत प्रसन्न हुआ કિસાનની પત્ની એટલે કે ખેડૂતની પત્ની બંને બળદ લઈને ખેતર પર આવી અને આ જોઈને ખેડૂત ખૂબ જ ખુશ થયો અને પછી રાજાએ કહ્યું અગર કભી કોઈ દિક્કત હો તો મેરે પાસ આના જ્યારે તને કોઈ પણ મુશ્કેલી હોય તો તું મારી પાસે આવજે દિક્કત એટલે મુશ્કેલી અથવા તકલીફ राजा भोज ने उसे अपना परिचय दिया तो किसान बहुत शर्मिंदा हुआ આટલું કહી અને રાજા ભોજે જ્યારે પોતાની ઓળખાણ આપી પરિચય આપ્યો તો ખેડૂત ખૂબ જ શર્મિંદા થયો उसने राजा से बार-बार क्षमा मांगी અને રાજા પાસેથી તેણે વારંવાર માફી માંગી રાજા પ્રસન્ન હોकर वापस चले गए અને રાજા खुश થઈને પાછા જતા રહ્યા उस बार किसान के खेत में अच्छी फसल हुई उस बार એટલે તે વખતે કિસાન કે ખેત में એટલે કે ખેડૂતના ખેતરમાં अच्छी फसल फसल એટલે પાક આ વખતે ખેડૂતના ખેતરમાં ખૂબ જ સારો પાક થયો उसके आश्चर्य का ठिकाना न रहा जब उसने देखा कि खेत के जितने हिस्से को राजा भोज ने जोता था उसमें मोती उगे थे उसके आश्चर्य का ठिकाना न रहा એટલે કે એના આશ્ચર્યનો પાર ન રહ્યો
जब उसने देखा એટલે કે જ્યારે તેણે જોયું કે ખેત કે जितने हिस्से में એટલે કે ખેતરના જેટલા ભાગમાં રાજા ભોજે હળ ખેડ્યું હતું उसमें મોતી ઉગે છે એટલે કે તેમાં મોતી ઉગ્યા હતા એટલે કે ખેતરના જેટલા ભાગમાં રાજા ભોજે હળ ખેડ્યું હતું તેમાં મોતી ઉગ્યા હતા અને આ જોઈને ખેડૂતના આશ્ચર્યનો પાર ન રહ્યો बाकी के हिस्से में उम्दा किस्म के गेहूं उगे थे उम्दा किस्म એટલે ઉત્તમ પ્રકાર અને બાકીના ભાગમાં ઉમ્દા પ્રકારના गेहूं એટલે ઘઉં ઉગ્યા હતા કિસાન बहुत प्रसन्न हुआ એટલે કે ખેડૂત આ જોઈને ખૂબ જ ખુશ થયો किसान ने सारे मोती इकट्ठे किए और राजा भोज के पास जा पहुंचा એટલે કે ખેડૂતે આ જે ખેતરમાં ઉગેલા મોતી હતા इकट्ठे किए એટલે ભેગા કર્યા અને રાજા ભોજ પાસે ગયો उसने सारे मोती राजा भोज के चरणों में रख दिए और राजा को सारा किस्सा कह सुनाया એટલે કે એણે ખેડૂતે બધા જ મોતી રાજા ભોજના ચરણોમાં મૂકી દીધા અને રાજાને આખી ઘટના કહી એટલે રાજાએ બધી વાત સાંભળી અને ખેડૂતને કહ્યું ये मोती तुम्हारे खेत में उगे हैं એટલે કે આ મોતી તારા ખેતરમાં ઉગેલા છે इन पर तुम्हारा हक है એટલે કે એ તારા જ છે इन्हें तुम ही अपने अधिकार में रखो એટલે કે આ મોતી તારા ખેતરમાં ઉગ્યા છે એના પર તારો જ અધિકાર છે એટલે કે આને તું જ રાખ ખેડૂત કહે છે નહીં મહારાજ यह आपके परिश्रम का प्रताप है એટલે કે નહીં મહારાજ આ તો તમારી મહેનતનું પરિણામ છે इसलिए इन्हें मैं नहीं ले जाऊंगा એટલે આને હું લઈ જઈશ નહીં આ તમે મહેનત કરી હતી એમાં જ મોતી ઉગેલા છે વળી ખેડૂત કહે છે मेरी प्रार्थना है कि आप इन्हें राजकोष में जमा कर ले और गरीबों की भलाई के लिए काम में ले राजकोष એટલે રાજાનો ખજાનો એટલે ખેડૂત કહે છે કે મારી તમને વિનંતી છે કે તમે આ મોતી રાજ્યના ખજાનામાં રાખી દો અને આનો ઉપયોગ તમે ગરીબોના ભલાઈ માટે કરો આવી ખેડૂતે રાજાને પ્રાર્થના કરી किसान की बात सुनकर राजा भोज बहुत प्रसन्न हुए और उन्होंने मोती स्वीकार कर लिए ખેડૂતની આવી વાત સાંભળીને રાજા ભોજ ખૂબ ખુશ થયા અને મોતી તેણે લઈ લીધા આ પાઠ આજે અહીં પૂર્ણ કરીએ છીએ અને આ વિડિયો સાથે તમને જે પીડીએફ મોકલવામાં આવે તે તમારે હિન્દીની પાકી નોટમાં લખવાની રહેશે